જય શ્રી રામ દોસ્તો, તમારા બધાનું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલ એચડીવી લાઈફની અંદર। દોસ્તો આજે છે મહાશિવરાત્રી, બધાને હર હર મહાદેવ। દોસ્તો આજે આપણે ઊભા છીએ કલોલની અંદર આવેલ પંચવટી એરિયાની અંદર શ્રી રામદૂત હનુમાનજી મંદિરની આગળ। દોસ્તો તમે મારી પાછળ જોઈ રહ્યા છો, ખૂબ સુંદર એવું પ્રદર્શન જોવા મળી રહ્યું છે। આપણે ઘણીવાર સાંભળ્યું છે કે આધ્યાત્મિકની તાકાત શું હોય છે, આજે તમને લાઈવ જોવા મળશે। દોસ્તો આ તમને એક નજરે તમે જ્યાં જોઈ રહ્યા છો, જે માતાજીના રૂપ અહીંયા મૂકેલા છે, એ તમને એકચ્યુઅલ પહેલાં એવું લાગશે કે અહીંયા મૂર્તિ સ્થાપિત કરેલી છે, પરંતુ તમે એને જ્યારે ધ્યાનથી જોશો ત્યારે તમને ખબર પડશે કે આ જે મૂર્તિ નથી, લાઈવ જે આપણા જેવા માણસ જે છે, એટલે કે જે આપણે દેવીઓ કહેવાય, આપણી જે આપણે આધ્યાત્મિક તરીકે જે લોકોએ કહેવાય ને જે સિદ્ધિ પ્રાપ્ત કરી હોય એ પ્રમાણે અહીંયા બેઠેલા છે। આપણા જેવા માણસ જ છે, સ્ત્રીઓ જ છે, બહેનો જ છે, આપણી માતા છે। તમે જોઈ શકો છો એમની જે આંખો તમે જોઈ શકશો, જો આંખો થોડી વાર જોશો તો ત્યારે તમને આઈડિયા આવશે કે એકચ્યુઅલ માણસ જ જે છે એ જ બેઠા છે, પરંતુ એક નજરે આપણને લાગશે કે અહીંયા મૂર્તિઓ બેસાડેલી છે। તમે જોઈ શકશો ખૂબ સુંદર એવું આ આધ્યાત્મિક પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। અને આ જે છે આપણે બ્રહ્મકુમારી જે છે એમના બહેનો છે આ બધા, અને એ આધ્યાત્મિક સિદ્ધિ પ્રાપ્ત કરીને અહીંયા બેઠા છે અને એ લોકો ખૂબ સુંદર એવું અહીંયા રજૂઆત કરી છે। માં અંબાજી તમને સામે જોવા મળશે, પછી સરસ્વતી દેવી જોવા મળશે, મહાકાળી માતાજી તમને જોવા મળશે। ખરેખર ખૂબ સુંદર એવું પ્રદર્શન અહીંયા પંચવટીની અંદર થઈ રહ્યું છે। અને દોસ્તો આ વિડીયોમાં તમને લોકોને 12 જ્યોતિર્લિંગના પણ દર્શન એક સાથે કરવા મળવાના છે। તો ચાલો આપણે આગળ વધીશું અને તમને બધી વસ્તુ તમને બતાવીશું। અને અમરનાથ જે છે, આપણે જે બરફ ઉપર જવાની આપણે જે તાકાત નથી હોતી ઘણા લોકોને, કારણ કે ખરેખર બહુ એકદમ કોલ્ડ હોય છે, પરંતુ ત્યાં આપણે પહોંચી શકતા નથી। તો અહીંયા પણ તમને લોકોને અમરનાથના દર્શન પણ થવાના છે। એ પણ તમે બરફની શિલા ઉપર ચાલીને તમે શંકર ભગવાનના શિવલિંગ જે બરફમાંથી બનાવેલું છે એ તમને એના દર્શન થવાના છે। તો ચાલો દોસ્તો આપણે હવે આગળ વધીશું। દોસ્તો શિવ શક્તિ, શિવની સાથે જ શક્તિ જોડાયેલી છે। દોસ્તો તમને સામે જોવા મળી રહી છે જે પાર્વતી માતાજીના જે રૂપો જે છે, માં શક્તિના રૂપો, જે લક્ષ્મી માતાજી છે, માં અંબાજી માતાજી છે, સરસ્વતી માતાજી છે ને મહાકાળી માતાજી સામે બિરાજમાન છે। અને આપણને એકચ્યુઅલી એવું લાગી રહ્યું છે કે સામે સાક્ષાત દેવી શક્તિઓ બેઠેલી છે। દોસ્તો અહીંયા તમે સામે જોઈ શકો છો, તમને એવું લાગતું છે કે આ મૂર્તિ છે, પણ તમે ધ્યાનથી જોશો ત્યારે તમને અંદાજો આવશે કે ખરેખર આ રિયલ માતાજીને નહીં, પરંતુ અહીંયા આપણા જેવા માણસોને બેસાડેલા છે। દોસ્તો સામે તમે જોઈ રહ્યા છો માં લક્ષ્મી માતાજી બિરાજમાન છે, એની બાજુમાં માં અંબાજી છે। અહીંયા શિવલિંગ મૂકેલું છે, ખૂબ સુંદર એવું દેખાઈ રહ્યું છે। સામે માં અંબાજી માતાજી બિરાજમાન છે। એમની જે આધ્યાત્મિક જે તાકાત જે હોય આ લોકોની તમે જોઈ શકો છો, એક જ સ્થિતિમાં ક્યારના બેઠેલા છે। એમની આંગળીઓ તમે જોઈ શકો છો માં સરસ્વતી માતાજીની જે વીણાની ઉપર મૂકેલી છે, એઝ ઇટ ઇઝ કેટલા ટાઈમથી એમને એમ રાખેલી છે। એમની આંખો તમે જોઈ શકો છો, આંખોની પાંપણ આમ હલી જતી હોય છે, પણ તમે એકદમ સ્થિર તમે જોઈ શકો છો, એકચ્યુઅલ મૂર્તિ હોય એવી લાગી રહી છે। અને બાજુમાં જે છે મહાકાળી માતાજી એક જ સ્થિતિમાં ઉભેલા છે। અહીંયા એમનું રૂપ એકચ્યુઅલ લાગી રહ્યું છે। ખૂબ સુંદર એવું પ્રદર્શન અહીંયા મૂકવામાં આવેલું છે। દોસ્તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, તમારા ગ્રુપની અંદર ફ્રેન્ડ સર્કલને આ વિડીયોને શેર જરૂરથી કરી દેજો। આના પછી તમને આગળ જોવા મળવાના છે 12 જ્યોતિર્લિંગ, એની ઝાંખી અહીંયા તમને લોકોને જોવા મળવાની છે। હવે દોસ્તો સ્ટાર્ટ થઈ ગયું છે અહીંયાથી આપણા જે 12 જ્યોતિર્લિંગ જે છે એના દર્શન તમને થવાના છે। દોસ્તો ગઈ સાલની પણ આપણે એક વિડીયો અહીંયા બનાવેલી છે, ખૂબ સુંદર એવી વિડીયો હતી, કારણ કે એ વખત પણ ખૂબ સુંદર એવું શિવજીના રૂપના ઘણા બધા એવા પ્રદર્શન મૂકેલા હતા। એ તમારે જોવી હોય તો એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને મળી જવાની છે। આ વિડીયોને પહેલાં જોઈ લેજો, પછી એ વિડીયોને
જરૂરથી જોજો, તમારી જૂની યાદો પણ ફરીથી તાજી થઈ જશે. દોસ્તો અહીંયા બધા જ આપણા જે 12 જ્યોતિર્લિંગ જે છે એના શિવલિંગ જે છે અહીંયા મૂકેલા છે. એની બાજુમાં એના મંદિરના ફોટા પણ અહીંયા તમે જોઈ શકો છો, એ પ્રદર્શિત કરેલા છે અને એના વિશે થોડી ઘણી જાણકારી પણ અહીંયા આપેલી છે. આના વિશે વધારે હું તમને માહિતી નથી આપતો, કારણ કે તમે લોકો ઓલરેડી જાણો જ છો 12 જ્યોતિર્લિંગને. અને આગળ જે છે એ આપણે આવવાનું છે અમરનાથ, કે જે બરફની શિલા ઉપર આપણે વોકિંગ કરીને અંદર જવાનું છે અને ખૂબ સુંદર એવું શિવલિંગ જે બરફનું બનાવેલું છે એ તમને જોવા મળવાનું છે. શ્રી રામદૂત હનુમાનજી મંદિર. દોસ્તો આજે છે મહાશિવરાત્રી, સાથે સાથે તમને લોકોને હનુમાન દાદાના દર્શન પણ થવાના જ છે. ચાલો આપણે હનુમાન દાદાના પહેલા દર્શન કરી લઈએ, પછી આપણે અમરનાથની યાત્રાને શરૂ કરીએ, જે બરફની શિલા ઉપરથી ચાલીને કરવાની છે. જય શ્રી હનુમાન દાદા, જય શ્રી રામ. અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ, જય શ્રી રામ અને હનુમાન દાદાનું નામ જરૂરથી લખી દેજો. હવે દોસ્તો અહીંયાથી શરૂ થઈ રહ્યું છે અમરનાથની યાત્રા. સામે તમે જોઈ શકો છો બરફની શિલાઓ અહીંયા મૂકેલી છે અને એની ઉપરથી ખુલ્લા પગે ચાલવાનું છે. ખરેખર આ જે અહેસાસ જે છે ખરેખર અલગ જ લેવલનો હોય છે. તમે જોઈ શકો છો હું હવે ધીમે ધીમે અહીંયા આની શિલા ઉપરથી ચાલીને અમરનાથના દર્શન માટે જઈ રહ્યો છું. અને સામે તમને જોવા મળશે ભાવિ ભક્તો ઉભેલા છે અને ખૂબ જ નાના બાળકો જે છે એમને એન્જોય કરવાનું મોકો મળી ગયો છે બરફની શિલા ઉપર ચાલવાનો. અહીંયા જે છે શિવલિંગ તમે જોઈ શકો છો એ બરફમાંથી બનાવેલું છે અને ઓરિજિનલ શિવલિંગ પણ બાજુમાં જે પેલા ભાઈ જે છે એ અભિષેક કરી રહ્યા છે જળનો, એ પણ ખૂબ સુંદર એ રીતે અહીંયા મૂકેલું છે. ડેકોરેશન તમે જોઈ શકો છો, સારું એવું કરવામાં આવેલું છે. તો અહીંયા તમે શંકર ભગવાનના શિવલિંગના દર્શન કરી લેજો. સામે શંકર ભગવાનની મૂર્તિ ખૂબ સુંદર એવી દેખાઈ રહી છે. દોસ્તો હવે અમારી સાથે જે અહીંયા ઊભા છે, આપણે જ્યાં પ્રદર્શન કર્યું છે એના જે કાર્યકર્તા જે છે એમના વિશે આપણે થોડી જાણકારી મેળવીશું કે આ શું વસ્તુ બનાવી છે, આની પાછળનો શું રહસ્ય છે, એના વિશે આપણે થોડી જાણકારી મેળવીશું. આપણે એમના વિશે થોડી માહિતી પણ આપશે અને આ દીદી છે આપણે એમને આપીશું હવે. ઓમ શાંતિ. વિશેષ શિવરાત્રિના પાવન પર્વ પર પંચવટીના રામદૂત હનુમાન મંદિર પાસે બ્રહ્માકુમારીઝ અને મંદિરના કમિટીએ મળીને બહુ સુંદર શિવશક્તિ અને 12 જ્યોતિર્લિંગ, દ્વાદશ જ્યોતિર્લિંગનું દર્શનનું અને સાથે સાથે અમરનાથના દર્શન અને આધ્યાત્મિક પ્રદર્શનીનું સુંદર આયોજન કર્યું છે. વિશેષ શિવરાત્રિનો આ જે તહેવાર છે એ અંધકાર ઉપર પ્રકાશ અર્થાત શિવરાત્રિ અને શિવ જયંતિ બે શબ્દનો ઉપયોગ આપણે કરીએ છીએ. શિવરાત્રિ અર્થાત કલયુગી રાત્રિના સમયે પરમાત્મા શિવ
આ ધરા પર અવતરિત થઈને એક એક આત્માને જ્ઞાન આપીને, એટલે કે આત્મા અર્થાત શક્તિને જ્ઞાન આપીને મનુષ્યથી દેવત્વની તરફ લઈ જાય છે. તો એટલા માટે શિવ શક્તિનું આજે અહીંયા દેવીઓની ઝાંખી કરવામાં આવી છે. શિવ શક્તિ એ ફક્ત ફેમિનિઝમ નથી, પરંતુ દરેક આત્માને શક્તિ કહેવાય છે. દરેકની અંદર ફેમિનાઇન અને માસ્ક્યુલાઇન બંને ક્વોલિટીઝ છે. તો એ જાગૃત કરવાની આ જે પ્રક્રિયા છે પરમાત્મા અવતરણની, એના પ્રતીક રૂપે સુંદર મજાની દેવીઓનું ઝાંખીનું આ દર્શન રાખ્યું છે. 12 જ્યોતિર્લિંગમ જે આપણા ભારતભરમાં પ્રચલિત છે એના દર્શન રાખ્યા છે. સાથે અમરનાથનું ખૂબ જ સુંદર આકર્ષણ મુહૂર્ત, સુંદર મજાના બરફના અમરનાથના દર્શન છે. અને આધ્યાત્મિક પ્રદર્શની અર્થાત જેની અંદર આત્મા, પરમાત્મા તથા રાજયોગ દ્વારા મનુષ્ય પોતાના મનને કઈ રીતે શાંત કરી શકે, બ્રહ્માકુમારીઝનું આ જ્ઞાન જેના દ્વારા ઘણા લોકો પોતાના જીવનને તણાવ મુક્ત બનાવી રહ્યા છે, એની આધ્યાત્મિક પ્રદર્શની પણ રાખેલ છે. અને વિશેષ હનુમાન મંદિરના બહુ સારા સહયોગ દ્વારા બ્રહ્માકુમારી સાથે જોડાઈને આ પ્રોગ્રામ થઈ રહ્યો છે. હજારો લોકો આનો લાભ લઈ રહ્યા છે. અને એવી આશા છે કે આ વિસ્તારની દરેક આત્મા શિવ શક્તિ બનીને સંસારના પરિવર્તનના કાર્યમાં પરમાત્મા શિવની ભુજા બનીને સહયોગી થશે, જેથી કરી કલયુગ સતયુગમાં પરિવર્તિત થશે. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. ખૂબ સુંદર એવી જે પ્રદર્શન કર્યું છે એના કરતાં પણ સારું એવું દીદીએ સમજાવ્યું છે. ખરેખર આપણે આપણા અંદર શક્તિ ઘણી બધી રહેલી છે, એને બહાર કાઢવા માટે કોઈનો હાથ જરૂરી છે. તો બસ આ એક જાતનો એક હાથ જ છે કે જે હાથ લાંબો કરી રહ્યા છે. તમે સાથે એને હાથને મિલાવો અને તમારી શક્તિ જે છે અંદરની એને બહાર કાઢો. જે રીતે આપણી જે શક્તિઓ જે છે પાછળ બેઠેલી છે, માતાઓ જે છે આપણી કહી શકાય, એમની શક્તિ અપરંપાર છે, એના વિશે તો કોઈ વાત જ ના થઈ શકે. ખરેખર ખૂબ સુંદર એવું પ્રદર્શન છે. તમને બધાને થેન્ક યુ દિલથી. અને આ જે પ્રજા જે છે એમને ખરેખર આજનો સારો એવો લાભ પણ મળવાનો છે કે આના દર્શન કરવા મળશે, કંઈક નવું વસ્તુ જાણવા મળશે કે જે અંદર છુપાયેલું છે આજે બહાર નીકળશે. થેન્ક યુ વેરી મચ દીદી. થેન્ક યુ વેરી મચ. બધાને સહકાર આપવા માટે બદલ થેન્ક યુ. તો દોસ્તો, આ વિડીયોને તમે ઘણી જગ્યાએ શેર કરો કે જે લોકોને થોડી માહિતી મળી રહે અને આ વિશે થોડી જાણકારી પણ બધાને મળે. થેન્ક યુ વેરી મચ.